છતાં પણ આ મંદિર છે લગભગ બહુ નકા, એટલે હાઈટ બહુ નાની ના હોય આની. પછી ખબર નહીં, પણ બીએપીએસ મંદિરમાં પાછળમાં બાઈને બોર્ડ માર્યો છે. સામે મહાદેવ અલા સામે હે ને શંકર મંદિરની ઠીક ઈ જ માથે, તો આપણે મહાદેવની મંદિરની માથે ચડીએ ને એટલે બે મંદિર દેખાય. સામે હે ને રામદેવ પીરમાં બાપાનું મંદિર છે. તો હું તમને આનો પણ દર્શન કરાવીશ, વિડીયો ઉતારીશ, અને આનું પણ તમને દર્શન કરીશ. પણ બપોરનો બહુ જ મોડો ટાઈમ થઈ ગયો છે. તો આપણે પહેલાં હે ને જગ્યા ઉપલેટામાં ગોતશું કે ક્યાં, પછી નિરાંતે આપણે વિડીયો ઉતારશું. ચાલો વિડીયોને આપણે પૂર્ણ વિરામ આપી દઈએ. શ્રી કમલેશ્વર મહાદેવ મંદિર, હર હર મહાદેવ. બરોબર, જે કોઈ પણ દર્શન કરવા આવવું હોય આવી શકે છે. આ મંદિર છે અને આ પીપળો રહ્યો. લ્યો હાલો, હા ક્લિયર કરી દીધું મેં તમને. હાલો તો મળ્યા. આગલો વિડીયો જરૂર જોજો. અને તમારા આજુબાજુમાં અહીં કોઈ ઉપલેટાની આજુબાજુમાં કોઈ તમારા સગાવાલા રહેતા હોય એને મોકલી દો, એ પણ દર્શન ઉઠાવવાનો લાભ લઈ શકે. તમે પણ આવો, દર્શન ઉઠાવવાનો લાભ લ્યો. હર હર મહાદેવ મંદિર, હર હર મહાદેવ. મેં કેટલી વાર કીધું, 1000 વખત કીધું, હવે હજી વાર કહી દઉં છું. અહીંયા હેઠે બેહવાથી, પીપળાની હેઠે બેહવાથી કંઈ થતું નથી. કોઈ મગજની અંદર કંઈ ખરાબી ના રાખતા, કંઈ હેઠે બેહવાથી કંઈ થાય. ઘણા બે આપણે હજી બેહીને જોઈ લીધું, આપણે કલાક એક બેઠા બરોબર, આપણે બેહીને જોઈ લીધું ત્યારે મોબાઈલ બંધ કરી દીધો હતો. શ્રી કમલેશ્વર મહાદેવ મંદિર તમારે જ્યારે ક્યારે પણ તમે કોઈ દર્શન કરવા આવી શકો તો જરૂર આવજો. ખાસ પીપળાને પવનનો આનંદ લેજો. બરોબર, ચાલો હવે આપણે નીકળીએ. અને આગ પાછળનો વિડીયો જોતા ભૂલતા નહીં, કારણ કે 2 વિડીયો મૂકવાનો છું. ક્યાં શું શું છે, કઈ રીતે છે, 2 મંદિરના. આ કમલેશ્વર મહાદેવ મંદિરે જરૂર દર્શન કરવા આવજો. ઉપલેટા હજી એકવાર કહું છું, અહીંયા પીપળાની હેઠે બેહવાથી કંઈ થતું નથી. મગજની અંદરથી કાઢી નાખજો. અને હા, બીજી પ્રખ્યાત બીજી બેન વાત કે જ્યારે ક્યારેય પણ કમલેશ્વર મહાદેવ મંદિરની આરતી ચાલુ થાય, સવાર હોય કે સાંજ હોય, ત્યારે આ પીપળાની માથેથી ધુવારો નીકળે. અને એટલો ડમર ધુવારો નીકળે કાળો કે તમે ક્યાંય પણ ઊંચાઈ ઉપર ઊભા હો ને આગે ઉધેથી તમે જરૂર જોઈ શકો છો. તો ચાલો હવે મળીએ. જય હર હર મહાદેવ.